શાક મેડમ કહે છે ચીકણું ચીકણું છે. તારા માટે કંઈક લઈ લો. આપણે કઈ બાલી ફરવા જઈએ છીએ તો નકરા શોર્ટ્સ લેવા એવું જરૂરી નથી. લોક પહેચાન ને લાગતે. હવે હું 5માં પૂછાવા માંડ્યો છું. ધેટ્સ વાય. 10માં પૂછાવા. હા એ રેડી છે. તારી માં મારી મારીને પાડી દેવાની છે. અડધું વ્હાઈટ ટી શર્ટ કાળું કર્યું છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં, એ પણ સુરતથી. સુરત પહોંચતાની સાથે જ અમારે વરસાદ અને મિની વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે, જે હાલ સુધી આજે તારીખ કઈ થઈ મેડમ? 7 તારીખ આજે છે. વિડીયો ક્યારે આવે એ ખબર નથી, મીન્સ કે થોડોક લેટ ચાલતા હોય એટલે ત્યારે આવે. હવે બધું એટમોસ્ફિયર ને બધું ખરાબ થઈ ગયું છે. ગુજરાતનું વાતાવરણ વરસાદને હિસાબે ખરાબ થયું છે અને દેશનું વાતાવરણ પણ સીમાઓથી આમ તેમ થયું છે. થોડું હાઈ ટાઈડ સિચ્યુએશન ચાલે છે, એટલે અમારા પ્લાનિંગમાં હવે ફેરફાર થશે થોડોક, કેમ કે ઘરેથી પરિવાર ને વડીલો થોડુંક કાંઈ વાંધો નહીં, પણ એમાં એ લોકોને મૂંઝાતા પછીના દિવસો પસાર કરવા એના કરતા બેસ્ટ વે એ છે કે બે વાતાવરણ ખરાબ હોવાને હિસાબે એમે બોલવામાં ભૂલ પડે છે. બીજાને ઘર પરિવારોને તકલીફમાં મૂકવા એ વ્યાજબી વસ્તુ નથી. અને વરસાદ હજી પણ શરૂ જ છે. જુઓ, આપણે બતાવું તમને. બાકી વરસાદ રહી ગયો તમારે જવું હોય તો અમે ક્યાંક આમ ક્યાંય ન જઈએ તો અહીંયા તો અમે જઈ જ શકીએ બધે, એટલે અમે એવું કંઈક પ્લાનિંગ કરશું. પણ મેડમજી હવે જો સુરતવાળા કિચનમાં વ્યસ્ત છે. ઓલવેઝ ને સાવરકુંડલા વાળા કિચનમાં વ્યસ્ત હોય. बा ये लड़की सिर्फ और सिर्फ किचन में ही बिजी रहती है. बाकी बारिश खत्म हो गई है लेकिन अभी आ रही है थोड़ी थोड़ी. बा તમને ઠંડી લાગતી હોય તો પંખો બંધ કરી દો. આવે છે થોડીક થોડીક તો, અને ફૂલ ચિલ્ડ પવન છે. ફૂલ ચિલ્ડ કર દો બંધ. બા સવારે તો યાર ભૂલમાં ઠંડી ડોલ ભરાઈ ગઈ તો ડબલું માથે નાખી દીધું. પછી એક જ વાર શ્વાસ ચડે ને આમ જો એમ એક વાર નહીં. રોજ કેવું થાય અહીંયા તો પાછું વધારે બફારો થાય એટલે મને તો હરખ હોય ઠંડા પાણી એવું ના હોય. આજે યાદ ન રહ્યું કે આજે ઓલરેડી ચીલ, કુદરતનું ચીલ થઈ ગયું છે. અને ખરેખર આ તો આખા ગુજરાતમાં નહીં, કદાચ ગુજરાતની આજુબાજુમાં બધી આની અસર છે, કારણ કે મેચમાં ને આઈપીએલમાં ને એમાં વરસાદના કારણે ડિસ્ટર્બન્સ આવે. જહાં હમ જાને વાલે થે વહાં કલ રાત की मैच में भी बारिश होने वाली थी, हो रही थी, होने वाली नहीं, हो रही थी. कल रात की मैच में भी गुजरात वर्सेस मुंबई में चल रही थी ना बारिश. એટલે हम सोच रहे थे ज्यादा से ज्यादा બુકિંગ તો મેં તમને પહેલા કીધું એમ જ નહોતું કરાવેલું, પણ અમે વિચારતા હતા એ કે બહુ તો અહીંથી નજીકના 4-5 દિવસના ટાઈમમાં અમે કાર લઈને જઈ શકીએ તેવું એકમાત્ર મહારાષ્ટ્ર. અહીં આજુબાજુમાં જઈ શકીએ, પણ હવે ઓન કેમેરા ન જોવાનું હોય, પણ અમે બધાએ જોઈ લીધું હોય, અમે બધા ત્યાં ચક્કર મારી આવ્યા હોય, એટલે જે જોવાનું મારે તો જ્યાં જવાનું ગણતરી માનસિકતા હતી એ તમે તો મોસ્ટલી જોયેલું છે. પણ પાર્શ્વને મેડમને થોડુંક બાકી રહી ગયું હોય. ધેટ્સ વાય. કોઈ બાત નહીં મેડમ, આપણે તમે ત્યારે મોજ મજા તો અહીંયા પણ કરશું, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં આવે. કંઈક વીકેન્ડ પાર્ટી ને એવું બધું કંઈક ગોઠવશું, વન ડે ટ્રીપ, પિકનિક, વૈસા એસે બેઠે નહીં રહેના. પણ સ્વાભાવિક છે એ બધું થાય ઘરેથી બધું આમ તેમ, એટલે અમે ફાઇનલી એવું નક્કી કર્યું છે ને હવે વરસાદ રહી જાય તો આપણે પાછા અત્યારે જ બહાર જઈએ. પછીનું તો પછી, પણ અત્યારે જ બહાર જઈએ. ઓ મેરે દોનો બચ્ચે કા કર રહે હો? ઓ બડિયા, ઓ બચ્ચા મેરા क्या कर रहे हो? हो कैसे हो? सब्सक्राइब करना भी भूलना मत हो. ओ लाइक और सब्सक्राइब करना भूलना नहीं है. हाँ, वरना बापू भूल जाएंगे कि कब लाइक किया और कब सब्सक्राइब किया. ऐसा हुआ. ऐसा हो सकता है. ऐसा हो सकता है मेरे दोस्त. हाँ. छुट्टियों का दिन में बारिश आने लगी है तो नीचे खेलने जाने का
साइड से जा सकते हैं नीचे कभी जा सकते हो जब ये सूखा पड़ जाएगा तब सूखा पड़ेगा तब ना, लेकिन सूखा कब पड़ेगा वो मालूम नहीं है. અને આ હું હજી હમણાં જ તે કેમેરા જોતો હતો સાવરકુંડલા પણ લાસ્ટ ડે ગઈકાલે બહુ સારો એવો વરસાદ પડી ગયો. કેમેરામાં તો એવો સરખો દેખાય વીજળીના કડાકા સાથે વીજળીઓના કડાકાની સાથે. હા, અને અમુક અમુક જગ્યાએ તો મેડમ બહુ પીડો, બહુ એટલે બહુ. મહુવામાં હમ પછી અમુક જગ્યાએ ઘણો બધો 5-6 ઇંચ જેટલો પેલો 5 ઇંચ 6 ઇંચ જેટલો. तो अभी क्या करना है आपको वो बकेट भर के? અત્યારે બાગો ના પડે કે ખાવા જેવી વસ્તુ છે જ નહીં. મેડમ શું છે શાક? શાક મેડમ કહે છે ચીકણું ચીકણું છે, પણ મેડમ એમાં શું છે આ વાદળ છાયું વાતાવરણ ખરું કે નહીં? 2-3 દિવસથી આમનું છે એટલે દવા હજી હરખી સુકાણી ન હોય એમાં. નહીં, દવા પલ્લી હોય ને એટલે પછી ચીકણી થાય. હા એમ. મેડમ ક્યારના મહેનત કરે છે કે ચીકણું ચીકણું છે, આપણને હમણાં એ તકલીફ રહેશે. ત્યાં જો એટલી બધી દવાના છંટકાવ હાલતા હોય આ તો મેટ્રો સિટી છે મેડમ, મેટ્રો સિટી. इधर तो वो दिक्कत रहती ही है. मेरा चप्पल क्या है मैडम? चप्पल तारा માટે કંઈક લઈ લો. તારા માટે તો જા રહે હે. બીજું કંઈક ઓલું કાલ તને ઓલું આમ અલગ અલગ ગમી ગયું તું એવું? કાલ ઓલું ચોરી છુપે શું કર્યું તું પાછો? પરફ્યુમ મમ્મીની ઓલી ચેકઆઉટ બેગમાં નાખી દીધું હતું ને ગઈકાલે. હા, પાકું પાકું દીકા તને ગમે એવું જ લેવાનું છે બધું. હા, બીજેથી કંઈક ખાવાનું કે પહેરવાનું? પણ આમ પેટમાં નાખવાનું કે શરીર ઉપર પહેરવાનું? લીંબુ નાખી દીધું છે દાળમાં. આ બધું થઈ ગયું બા, તને ગમે એવું. ચૈતર મહિને છે ને, ચૈતર હાલે કયો હાલે મેડમ? વૈશાખ મહિને અત્યારે અમારે અષાઢી માહોલ છે. વૈશાખ મહિના અષાઢી માહોલ છે, અષાઢ મહિનામાં વૈશાખી વાયરા છે. એકચ્યુઅલી અમે છે ને આ કાર્યક્રમ ગઈકાલે કરવા માટે નીકળ્યા હતા સાંજે, પણ રસ્તામાં પાર્શ્વની ફ્રેન્કી આવી ગઈ એટલે બે સાથે ભેગું થયું અને ત્રીજો વરસાદ, 3 વસ્તુ ભેગી થઈ હતી. ત્રણેય વસ્તુ પસાર કરી રહ્યા ને તે અમારે કિલોમીટર પૂરા થઈ ગયા હતા. કેમ કે જો સામેના રોડે આપણે ગઈકાલે કે લાસ્ટ બ્લોકમાં જ્યારે આવ્યા ને ત્યારે 1 કલાક ઊભા રહ્યા હતા. એ ટ્રાફિક હજી ત્યાં થાય છે કેમ કે આ ઉપરનો ઓવરબ્રિજ છે ને એ બંધ છે એટલે. અને પછી અમે અહીંયા છે ને એક સામાન્ય નાનો એવો ચક્કર મારી લીધો હતો. અને ઓલી પાર્શ્વની હમણાં વાત થઈ ને તો એને પરફ્યુમ વળી જિંદગીમાં કોઈ બી એવો શોખ નહીં ને પહેલી વહેલી વખત વળી પરફ્યુમનો એને હરખ છે. એને મમ્મીની બેગમાં નાખવાનું નહીં, આમ તો ચોરી ચૂપેથી ચેકઆઉટ બેગમાં. અને દેખો વરસાદનો કહેર જોવો અહીંયા, પાણી ભરાઈ ગયા બધે, પાણી હો ગયા है सब जगह पे. એટલે આજે અમે ત્યાં અત્યારે નથી જતા, અમે થોડાક આગળ જઈએ, જોઈએ આગળ. મેડમ આજે ઓલું સિમ લેવાનું બાકી છે. सिम लेना पड़ेगा मेरा 1 नंबर, काफ़ी दिनों से रिचार्ज नहीं हुआ था, वो चला गया वापस. तो जाऊँ છે આમ જ મેડમ, પણ આ ઊભું રહી જાય ને પછી જાય. જો હા એક સિગ્નલ હમણાં અમારા ઘર પાસે અમને ડિસ્ટર્બ કરે છે બહુ. चलो हमारा डेस्टिनेशन आ गया. हम पैदल क्यों निकले हैं मालूम है आप सबको? क्योंकि वो ट्रैफिक में फंसना नहीं होता हमें, इसलिए पैदल ही जाना है सब जगह. या तो हम कर लेंगे રેપિડો. મેડમ ને એવું ન હોય પણ મારું ફિક્સ હોય. અહીંયા સુરત આવું એટલે અમુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય, પછી એમ ઇન્સ્ટોલ થઈ જાય મારી. મને ન ગમે અહીંયા ગાડી ચલાવવી, 2 વ્હીલર નહીં, કારે નહીં, કાંઈ નહીં. એક તો પાર્કિંગ ને બીજું ટ્રાફિક, 2 ઇસ્યુ મોટા છે મારા માટે પર્સનલી. એટલે આ તો વોકિંગ ડિસ્ટન્સ છે એટલે ચાલતા આવી જઈએ. ચલી પાર્શ્વભાઈની શોપિંગ હાલે છે આજે. એ ફેબ્રિકની હો મેડમ, આ નહીં ઓલું કોટન બેઝમાં નથી આવતું કડક, એ ટાઈપનું. આ તો ન જામે.
આશા ભાભી હજી નીકળ્યા નહીં હોય ને ફોન કરી જો કયા સેક્શનમાં હતું. આ મસ્ત છે જો, ભલે પણ આમ પેર ટાઈપનું સરસ છે. આ સરસ લાગે એ છે, કાલે આપણે લઈ આવ્યા ને એ ટાઈપનું. देखो मैडम ने पैर बना ली है, जींस का शॉर्ट्स. चलेगा मैडम, ચાલે ચાલે જબરદસ્ત. मैडम કહે છે કે મેં કેરી બેગ તો લીધી નથી, પણ મેં હું ના આપકા કેરી બેગ ઇતના બડા. દેખો આ બ્લિંક થાય જ છે બધી, જો ખાલી ઘરે થાય એવું નથી, અહીંયા બ્લિંક થાય છે. કેમેરા લાઇટિંગ મીન્સ કે એલઈડી જે હશે ને ત્યાં બ્લિંક થશે. ઓલી ફ્લિકર થાય છે ને ઘણી વખત, જો આ ફ્લિકર જે થાય છે ને એ એલઈડી લાઇટોને હિસાબે ફ્લિકર થાય છે. જો એ કલર જો મસ્ત છે મેડમ. તો ભલે ને જીન્સમાં આપણે કંઈ બાલી ફરવા જઈએ છીએ તો નકરા શોર્ટ્સ લેવા એવું જરૂરી નથી. હે તમારે કઈ મેન્સ સેક્શનમાં નહીં, મારે કાંઈ નથી લેવું મેડમ. પછી કેટલું હોય બસ ખાલી જોઈ લઈએ એમ. જોવામાં કાંઈ ઓલું ન લાગે. અરે ખાલી જોઈ લઈએ, લેવું નથી એમ. પણ લેવાય તો ગમતું હોય. ના હા બોલો. ઓવર સાઇઝ છે, ઓવર સાઇઝ મેડમ પછી રેગ્યુલરલી નો મજા આવે, એમ રેરલી મજા આવે. શર્ટ સારો છે એમાં કાંઈ નહીં એવું નથી, પણ મને આમ ટૂંકમાં રૂટીન જે હોય ને એમાં વધારે મજા આવે. જો અહીંયા ટી શર્ટ સરસ છે, આમાંથી તને એકાદો કલર ગમી જતો હોય તો देखिए कलर कितना बढ़िया सा है, लेकिन इसका है टेनिस कॉलर. नहीं मैडम ये नो गमे, रेग्युलर कॉलर बराबर है, आ नहीं टेनिस कॉलर नहीं गमे મને. લાગે સરસ પણ નહીં ગમે એટલે જ. નીચે છે ને બે, એ તો ઓલાને કહીએ એટલે ગોતી દે, એવું કાંઈ ફરજિયાત નથી. નહીં ટેનિસ કોલર પહેરવું જ નથી, ટ્રાય જ નથી કરવી. હાલ હવે જલ્દી બહુ ન જો મેડમ, પછી મને મન થવા માંડે ને, લોટો થઈ જાય, પછી બિલ બની જાય મેડમને મોટું. સરસ. બસ એટલી તારે ગિફ્ટ ઘણી મારા માટે. એટલી ગિફ્ટ તો ઘણી મેડમ. કાંઈ વાંધો નહીં, આપણે આવ્યા હતા છોકરાના કપડાં લેવા, આપણા નહીં મેડમ. ના બહુ ન ગમાડાય મેડમ. એની કરતાં ઓલું જો એની આ બોટલ ગ્રીન કયો કહેવાય, છે ને જબરદસ્ત. ચલો ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે પૂરી. નાવ બિલિંગ એરિયા. મેડમ પૂરું ને આજ કા કામકાજ? આજ કા નહીં, આમ તો બધા કામકાજ. હવે હું ફ્રી ને આજ બપોર પછી? યસ. હું યસ ક્યાંક લઈ જવાના પહેલાં? યુ આર ફ્રી. લઈ નહીં જાવ કે પક્કું? યસ. મારે અહીંયા કંઈ કુંડલા જેવું થાય એવું નથી. सब जगह ऐसा होता है मैडम जी, मेरे को लोग पहचानने लगते हैं. હવે હું 5માં પૂછાવા માંડ્યો છું. That's why. 10માં પૂછાવાની શુભેચ્છા. બસ હવે 10 સુધીની જ રાહ છે, બહુ લેટ થવાય નથી દેવું. 10 સુધીમાં પહોંચી જવાનું છે. કાલ નીકળીએ એટલે 10માં. હમણાં 6-8 મહિના થઈ ગયા છે ઓટોની સવારી નથી કરી, અને એટલે હું નેક્સ્ટ હવે એવું ઈચ્છીશ કે હું ઓટોમાં સવારી કરું આમ. बराबर ना मैडम? ऊभा रह गया मैडम. ये सूरत है, खड़े नहीं रहना होता, चलते रहना होता है. अगर आप एक जगह खड़े रह गए तो खड़े के खड़े ही रह गए. सूरत में ध्यान रखવું પડે ભાઈ. नो मैडम, આ નવો વ્યૂ આવ્યો.
ને મેં ઓલી સ્ટ્રીપ લગાવેલી છે ને આંગળીમાં એટલે ઊંધી લગાવાઈ ગઈ હતી. અહીંયા ધ્યાન રાખવું પડે ભાઈ, ફોન બ્લોગિંગ કરતા હોય ને પછી સીધો બ્લોગિંગ કરવા માંડે, તમને વિડીયોમાં અચાનક બીજાના ચહેરા દેખાવા માંડે અને સ્પીડ થોડીક વધી ગઈ હોય. અમે ચાલતા ચાલતા જતા હોય, બાઇક લઈને જાય. પછી એને વિડીયો બંધ કરવાની ખબર પડે તો વાંધો આપણે બિલ્ડિંગને બધા બિल्डिंग कलर થઈ ગયો લાગે. नया कलर हो गया. देखो ये सामने है वो हमारे सोसाइटी का बिल्डिंग है. सब जगह नया कलर हो गया बाहर इस साइड. अंदर जाना जाने सगवड़ता थी એને અંદર ही ગયો, બહાર તો ફરજિયાત હતું. चलते रहिए. गेट पे भी काम चल रहा है. રિનોવેશન પણ ચાલુ છે. એના જ મશીન બધા ચાલે છે ગેટના રિનોવેશનના. મસ્ત છે જો અમારી સોસાયટી, સરસ મજાની ગ્રીન કેમ્પસ. ગ્રીન ને એમાં અત્યારે વરસાદ પડી ગયો તો વધારે ગ્રીન. ગ્રીનરી છે એકદમ મસ્ત ખીલી ગઈ છે. વાહ, એ રેડી છો તારી માં મારીને પાડી દેવાની છે. અડધું વ્હાઈટ ટી શર્ટ કાળું કર્યું છે ને પાછળથી આપણે ઘસવાના મમ્મીને જોઈ ને તો દેખાય ઓલી સાયકલના ટીપા મારીને પાડી દેવાની છે. दादा लेके आए हैं गुंदा का सब्जी मेरे लिए. હજી 1 કલાક પહેલા અમારે ડિસ્કશન થઈ હતી કે અહીંયા તો બનાવ્યું આપણે કુકિંગ ચેનલ માટે, વિડીયો પણ બનાવ્યો, સેમ બહુ મસ્ત બન્યું હતું ને એટલે મેં કીધું આપણે કાલે અથવા પરસો અહીંયા સુરત ભરેલા ગુંદાનું શાક બનાવીશું. आज तो આવ્યું છે તો હું ટેસ્ટ કરું છું. सिंदूर बोले तो जो जिसकी शादी हो जाती है ना उसके जो इधर लगाते हैं ना उसको बोलते हैं सिंदूर. तो वहाँ पे क्या हुआ था पहलगांव में, जो लड़कियाँ थी उसको छोड़ दिया था और जो उसके हस्बैंड थे उसको हो गया था ना उसका, इसलिए इस ऑपरेशन का नाम रखा है ऑपरेशन सिंदूर. समझ गया? है ना બા રેડી ને? પારસો ને હમણાં અત્યારે આ એટમોસ્ફિયર છે, પછી પાછો તડકો પડવાનો જ છે એટલે હલકા ફુલકા ને એને મજા આવે. 2 મહિના તો પછીની વાત રહી, પણ આ જ્યારે આ વાતાવરણ પૂરું થાય ને પછી જે તડકો નીકળશે ને એ અટવાડી દેશે, है ना? चलो तो अभी खाने का लंच का टाइम हो गया है और होस्ट को आप अभी आज भी नहीं मिल पाएंगे क्योंकि होस्ट गए हैं बाहर कुछ उसका करवाने के लिए. डिटेल में जब आ जाए तब होस्ट को हम कैमरा में लेंगे. बराबर ना मैडम? કેમ કે હવે લાઈને એની છે ને કામે એ બાબતનું છે. तो चलो करते हैं लंच. नेक्स्ट व्लॉग में मिलते हैं. शाम को नहीं, नेक्स्ट व्लॉग में जाएंगे अभी. चलो तो આજનો આ વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.